જો આ મેસેજ આવેલો છે કેનેડાથી અને એને લખેલું છે કે એપ્રોક્સ હાઇટ 6.2 બરાબર. હવે એપ્રોક્સિમેટ હાઇટ પ્રમાણે હું ગણતરી કરું તો હું લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે નક્કી કરું? ઓનલાઈન ટ્રીટમેન્ટ લેવી હોય તો નામ, ઉંમર, હાઇટ, વેઇટ, ફ્રન્ટ ફોટો, સાઇડ ફોટો, એડ્રેસ, ઓક્યુપેશન, મેડિકલ કોઈ રિપોર્ટ્સ હોય તો એ બધું ડિટેલમાં મોકલો ને તો જ તમારા માટે જે સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ હોય ને એ પ્લાન આપણે નક્કી કરી શકીએ. બરાબર. જો આ ગઈકાલે 5:18 સાંજે +351 એટલે પોર્ટુગલથી એક ફોન આવેલો. બરાબર. અને બીજો +972 એટલે ઇઝરાયલથી ફોન આવેલો. બરાબર. હવે આ ઘટના પણ તમને સમજાવું છું, ખાસ ધ્યાનથી જોજો. વોટ્સએપ પર ખાલી આ ભાઈએ હાય લખીને મોકલ્યું એટલે ઓટો રિપ્લાયમાં ઓટોમેટિકલી આખો એક મેસેજ આવી જાય જેમાં મારું નામ, નંબર, એડ્રેસ, સમય સવારે 10 થી 1 અથવા સાંજે 5 થી 8માં ફોન કરીને આવવાનું. ક્લિનિકના લોકેશનની લિંક મળી જાય, કેવી રીતે ઉતરે તેની લિંક મળી જાય, ત્યાં સુધી જુઓની પણ લિંક મળી જાય અને જે લોકો બહારગામ રહે છે એ લોકોની પાસે ડિટેલ મંગાવેલી હોય જુઓ. અને આ મેસેજ એમને સન્ડેના મળી ગયેલો હતો, સમજો. પણ મારે ગઈકાલે એને લખીને મોકલવું પડ્યું કે ડિટેલ મોકલો તો જ ચેક કરી શકીએ કન્ડિશન. એના પછી એમણે મને ડિટેલ મોકલી. બરાબર. આ બીજું +972 એટલે ઇઝરાયલવાળા બેનની સાથે શું થયું જુઓ. વોટ્સએપ પર ખાલી સિમ્પલ એક હાય કરીને મેસેજ કરવાનો હતો, એની જગ્યાએ એણે 3 મેસેજ કર્યા. એટલે ઓટો રિપ્લાયમાં જે જવાબ આવવો જોઈએ એ ઓરિજિનલ જવાબ નહીં આવે ને બીજો જવાબ આવે. હવે એ બીજા જવાબની અંદર ડિટેલ નથી મંગાવી એટલે મારે એને અલગથી મેસેજ કરવો પડ્યો કે ભાઈ ડિટેલ મોકલો. તો એણે નીચે લખીને મોકલું કે મેં અભી ઇન્ડિયા મેં નહીં હું, આઉટ ઓફ કન્ટ્રી હું. અરે ભાઈ તમારો નંબર જોયો એટલે મને ખબર પડી ગઈ એટલે મારે ફરી મેસેજ કરવો પડ્યો કે ભાઈ ડિટેલ મોકલો. હવે ડિટેલ મોકલી તો એમાં એણે ફોટા નહીં મોકલાય એટલે પાછો મારે મેસેજ કરવો પડ્યો કે ફોટા મોકલો. હવે ફોટા મોકલા તો એણે એડ્રેસ પછી મને પૂછ્યું કે ઇન્ડિયાનું આપું. અરે ભાઈ તું હમણાં ક્યાં રહી છે ને એનું એડ્રેસ આપ. એટલે શું થાય કે તમે ક્યાં રહો છો એ એક્ઝેક્ટ મને ખબર હોય તો હું તમારા માટે જે સૌથી બેસ્ટ હોય ને તે ટ્રીટમેન્ટ બનાવી શકું. હવે આ મુંબઈવાળા ભાઈને ઓટો રિપ્લાયમાં મેસેજ ગયેલો પણ એને ડિટેલ નહીં મોકલી એટલે કે હું મળવા આવું છું. એટલે મેં કીધું ક્યાં રહો છો? તો એમને રિપ્લાય આપ્યો કે મુંબઈ. એટલે મેં કીધું કોઈ કામ માટે સુરત આવવાના કે સ્પેશિયલી મને મળવા આવવાના હતા? કે ના તમને મળવા જ આવવાનો એમ કે પણ ઓનલાઈન થઈ શકે તો સારું, હું વધારે કમ્ફર્ટેબલ હોવા. એટલે મેં કીધું ફરીથી ડિટેલ મોકલો. જો આ ડિટેલ નહીં મોકલો તો તેને કારણે મુંબઈથી સ્પેશિયલી ધક્કો ખાવો પડતે. બરાબર. એટલે તમારી સહુલિયત માટે તમને બધાને કહું છું, મહેરબાની કરીને ડિટેલ તમારી પ્રોપર મોકલો. જો સુરતના હશો તો ક્લિનિક આવજો. સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 નવા કેસ જોવાનો ટાઈમ છે એટલે ક્લિનિક પર આવો. સુરતના લોકો તો ફોન કરીને આવજો પ્લીઝ. એટલે શું ધક્કો નહીં પડે, બેસી નહીં રહેવું પડે. બરાબર. અને ડિટેલ એકવાર બહારગામના લોકો પ્રોપર મોકલો.